કેમ છો વિદ્યાર્થી મિત્રો? વચ્ચે ખાસા વિરામ પછી આ માધ્યમથી ફરી મળીએ છીએ. સાહિત્ય અને ઇતિહાસના સંબંધને તપાસતા આ પેપરમાં, એટલે કે MA પાર્ટ 1ના વિદ્યાર્થીઓ જે પેપર 9C રાખે છે એમની સાથે આજે વાત કરવી છે. ઇતિહાસ અને સાહિત્યનો સંબંધ તપાસીએ ત્યારે કેટલીક માહિતીઓ સ્વાભાવિક જ ઇતિહાસની હોવાની અને એનો આધાર લઈ અને આપણા સર્જકોએ સાહિત્ય સર્જન કર્યું છે એનાથી ઉલટી દિશામાં જો વિચારીએ તો સાહિત્ય સર્જન થયું હતું એના આધારે ગુજરાતી ઇતિહાસને ઘણી બધી કડીઓ મળી છે. એટલે કે ઇતિહાસને સાધન તરીકે સાહિત્યનો ઉપયોગ કર્યો છે. તો આ બે દિશાએથી આ સંબંધને તપાસી રહ્યા છીએ. પણ એ ત્યારે જ શક્ય બને જ્યારે તમારે વિસ્તૃત એવા પ્રશ્નોના જવાબ આપવાના હોય, ત્યારે વધારે સ્પષ્ટતાથી તમે એ વાત કરી શકો. આ વખતે ઓનલાઈન મોડમાં પરીક્ષા આપવાની બન્યું છે કોરોનાના કારણે, પણ એટલે ભણવાની પેટર્ન બદલાઈ અને કમનસીબે મળવાનું પણ બહુ ઓછું બન્યું. થોડાક લેક્ચરમાં જ આપણે વાત કરવાની બની, એટલે ઓનલાઈન માધ્યમથી તમારી સાથે જોડાતા રહ્યા. પણ એમાં જે કમી રહી ગઈ એ હેતુલક્ષી પ્રશ્નોના માળખાની. કારણ કે હેતુલક્ષી જ્યારે પૂછાય છે ત્યારે સીધી જ વાત છે કે એમાં વિશ્લેષણની શક્તિ તપાસવી અઘરી પડે, વધારે માહિતીઓ ઉપર ભાર દેવામાં આવે અને માહિતીઓ પૂછવી જ સરળ પડે. કેટલીક વાર બરાબર છે કે તમે તર્ક લગાવી શકો, પણ સ્વાભાવિક જ માહિતીઓનો ભાર વધારે રહેવાનો છે. એટલે તમારે યાદ રાખવું વધારે પડે છે. તમારી સમજ કરતાં અહીંયા યાદ શક્તિને અવકાશ વધારે છે અને એના કારણે એવું પણ બને કે પરીક્ષા વખતે જ ઘણીવાર તમને યાદ ના આવે કે આ માહિતી તો જાણું છું પણ એ ક્યાં આવેલી છે એ ખબર નથી. આવા પ્રશ્નો થાય. એવા સંજોગોમાં આપણે તોડ કઈ રીતે કાઢવો એવું વિચારી અને કેટલીક માહિતીઓ, આમ તો જે પૂર્વે લેક્ચર લીધા છે મેં અને જુદા જુદા અધ્યાપકોએ, અને આપણે વિશેષ વ્યાખ્યાન પણ ગોઠવેલું અને ઇતિહાસવિદ એવા ડૉક્ટર જનક ગઢવીનું વ્યાખ્યાન પણ સુવર્ણ કાળ જે છે ગુજરાતનો સોલંકી યુગ છે એના ઉપર કેન્દ્રિત થઈ એ રીતનું ગોઠવેલું. એટલે તમે એને વારંવાર સાંભળશો, સાથે નોટબુક અને પેન રાખશો અને માહિતીઓ નોંધતા જશો. એકાદી વારે હાથથી લખાય, 2-3 વાર કાનથી સંભળાય, એટલે મને લાગે છે કે પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે તમને સહજપણે એ યાદ આવી જશે. અને એવા જ ઉદ્દેશથી આજે હું જે વાત કરું છું એ જ પૂછી શકાય એવું નથી, પણ શક્યતા વધી જાય કે સુવર્ણકાળમાં જે રાજાઓ, નામી રાજાઓ અને જે વંશાવળી છે એ આપણને એના પ્રમુખ ખ્યાલો હોય. બધું ડિટેલમાં જાણવું જરૂર નથી, પણ એવા પ્રશ્નો આવી શકે છે. એ સિવાય કેટલુંક સાહિત્યને લગતા પ્રશ્નો પણ આવી શકે છે. ખાસ કરીને કેવા ગ્રંથોના કોણ લેખક છે જેણે ઇતિહાસ અને સાહિત્યના સંબંધ ઉપર કામ કર્યું હોય, અથવા તો ઇતિહાસ ઉપર કામ કર્યું હોય, અથવા ઐતિહાસિક નવલકથાઓ લખી હોય કે ઐતિહાસિક નવલકથાઓને કોઈએ તપાસી હોય. તો એવા જે આપણા લેખકો છે એમની વિગતો, એમના ગ્રંથોની વિગતો એવું પૂછી શકાય. અને એને બ્રશ મારવા માટે થઈને આજે હું તમારી સાથે એવા કેટલાય પ્રશ્નો ઉઠાવીશ જેના જવાબો પણ બને તો આપતો જઈશ. તો એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો અને એ રીતે આપણે આ પેપરમાં વધુ ને વધુ તમને સફળતા મળે એ માટેનો પ્રયત્ન કરશું. બહુ જ બધા રાજાઓ થઈ ગયા એ ગાળામાં, આપણે જાણીએ છીએ. સોલંકી યુગના રાજાઓને કહીએ, અથવા તો આપણે એમાંથી કેટલા બધા પ્રશ્નો પૂછી શકાય, ઘણા બધા. દાખલા તરીકે મિનળ દેવી
તો મિનળ દેવી કોણ હતા અને એમણે કોની સાથે લગ્ન કર્યા હતા એ આપણને ખબર હોવી જોઈએ ને, કારણ કે એ જાણીતી રાણી છે, એનું ગુજરાતના વિકાસમાં એક મોટું પ્રદાન છે, નામ છે. તો એ પ્રકારના જ્યારે નામ આપણે જોવાના હોય ત્યારે આપણે યાદ આવે કર્ણદેવ વાઘેલા, કે ભીમદેવની પત્નીઓ એક કરતાં વધારે હતી અને એની સાથે કેટલાક પ્રશ્નો જોડાયેલા હતા. ઉદયમતી અને બકુલાદેવી એ બે પત્નીઓ, અને એના કારણે જે સંઘર્ષ જન્મે છે બકુલાદેવીના કારણે ખાસ તો એની ઘટનાઓ એ જનકભાઈએ સરસ રીતે વર્ણવી છે. એટલે એને ફરી સાંભળી જશો તો તમને, અને એ વંશાવળીને બને તો યાદ રાખી લેજો, તો પણ તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ આવી જાય. આપણે જે અત્યારે ઇતિહાસ ભણીએ છીએ અથવા તો ઇતિહાસ વિશે જે શબ્દ ઇતિહાસ, તો પહેલો તો એ જ પ્રશ્ન થવો જોઈએ કે આપણે ત્યાં કયા નિરુક્તમાં અથવા તો કયા પ્રાચીન ગ્રંથથી આ ઇતિહાસ શબ્દ વપરાતો આવ્યો છે. તો એમાં તમે ભગવાન મનુનું નામ લઈ શકો, બહુ જ જે કેટલાક વિવાદાસ્પદ ગણે છે મનુસ્મૃતિના કરતાં, પણ એમણે ઇતિહાસમાં હ શબ્દ ઇતિહ એટલે કે જે વીતી ગઈ છે એની વાત, એવો અર્થઘટન સાથેનું મનુનું મળે છે. તો ઇતિહાસ ને પુરાણનો ભેદ આપણે ત્યાં પાડનાર કોણ, તો કે શંકરાચાર્ય. તો આ આપણને ખ્યાલ હોય. કેટલાક હિસ્ટ્રી, તો એ હિસ્ટ્રી શબ્દ આપણે જાણીએ છીએ કે એ ભારતીય નથી, આપણને પશ્ચિમથી મળ્યો છે, અંગ્રેજો દ્વારા મળ્યો છે, અંગ્રેજી દ્વારા મળ્યો છે, પણ એના મૂળ ગ્રીકમાં પડેલા છે. હિસ્ટોરિયા કરીને જે શબ્દ છે એમાં પડેલા છે. તો એવી માહિતી આપણને યાદ હોય તો આપણે એને વધારે સરસ રીતે મૂકી શકીએ. પહેલી ઐતિહાસિક નવલકથા કરણ ઘેલો યાદ હોય કે એના લેખકનું નામ યાદ હોવું જોઈએ. તો આવી વિગતો યાદ કરી લેજો મિત્રો. ઇતિહાસ લેખનમાં ઉપયોગી સામગ્રીઓ કઈ કઈ છે, તો એ તો તમને બહુ વિગતે અને ખાસો સમય, કારણ કે ત્યારે રૂબરૂ પણ મળવાનું બન્યું હતું, એટલે આપણે કર્યું છે કે સિક્કા, ખરીતાઓ, જુદા જુદા દાનપત્રોથી માંડી અને કેટલી બધી સામગ્રીઓ મળે છે. બારોટોના ચોપડાઓમાં વંશોનો ઇતિહાસ મળે, વંશાવળી મળે. તો એ પ્રકારે એમાં પણ આપણને આ બધી સામગ્રી થઈ. ઇતિહાસ આનાથી લખાય છે ને, ઇતિહાસની વિગતો આપણને પાળિયાઓથી મળે છે. તો એ બધા આવે વિકલ્પોમાં તમને પૂછી શકાય. એ રીતે કેટલુંક ભૌગોલિક અસરો જોવી જોઈએ. આપણે પ્રાચીન બંદરો, સમુદ્રી કિનારો મોટો છે તો પ્રાચીન બંદરોમાં બધા યાદ હોવા જોઈએ. દક્ષિણ ગુજરાતમાં પ્રાચીન બંદરોમાં સંજાણ બંદર જાણીતું યાદ આવે, જ્યાં પારસીઓ આવેલા, બરાબર ને? તો એ સંજાણ બંદર યાદ હોવું જોઈએ. દક્ષિણમાં સુરત એક જૂનું બંદર છે, ભરૂચ જૂનું બંદર છે અને બહુ જ જૂનું બંદર છે, પ્રાચીન કાળનું બંદર છે. તો એ પછી ખંભાત, થોડા ઉપર જઈએ એટલે જે અખાત જેના નામે છે એ ખંભાત પણ બહુ જ જૂનું બંદર છે. એ રીતે ઘોઘા બંદર જૂનું છે, દીવ જૂનું છે. સૌરાષ્ટ્રમાં જાઓ તો દ્વારકા, ઓખા આ જૂના બંદરો છે. કચ્છમાં જઈએ તો એમાં માંડવી એ જૂનું બંદર છે. તો આ કંડલા એ નવું છે, પણ માંડવી મધ્યકાળમાં બહુ જ મોટું. તમે ગુણવંતરાય આચાર્યની નવલકથાઓ વાંચો તો એમાં જે ઠક્કરોની કથા છે, એમાં જે કચ્છીઓની કથા છે એ આ માંડવીના બંદર સાથે જોડાયેલો છે. તો માંડવીનો દરિયા કિનારો બહુ જ સરસ, અને ત્યાં જહાજો બંધાતા અને પ્રખ્યાત હતા વિશ્વભરમાં. મિડલ ઇસ્ટના ઘણા દેશો ત્યાંના જહાજો ખરીદતા. તો આ માહિતી તમારે હોવી જોઈએ. એ રીતે ગુજરાતના કેટલાક નાના મોટા શહેરો, દાખલા તરીકે ઉપરકોટ તો જુનાગઢ આવેલો છે, એ ગિરનાર સાથે સંકળાયેલી વાત છે. ગિરનાર જેવો યાદ આવે એટલે રાખેંગાર યાદ આવવા જોઈએ. રા એટલે રાજાનું ટૂંકું રૂપ છે, તો ત્યાં રાજા માટે રા વાપરવામાં આવતો, એ યાદ આવવા જોઈએ. બારવટિયાઓ યાદ આવે સૌરાષ્ટ્રના. તો એ માહિતીને આગળ આપતો મેં એક વિડીયો મૂકેલો છે, તો એ પણ માહિતીઓ તમે યાદ કરી લેજો.
રાણક દેવી એટલે કે પાટણ અને જુનાગઢ વચ્ચેના વેરની વાત પણ એટલી જ જાણીતી છે અને એમાં રાણીની ભૂમિકા છે. રાણક દેવીની સમાધિ વઢવાણ પાસે, વણઝારી વાવ વઢવાણ પાસે. વઢવાણ બહુ જ જાણીતું. દલપતરામનું ગામ કયું, એમનો જન્મ ક્યાં, તો વઢવાણના એ હતા. તો આજે વઢવાણ સિટી કંઈ મુખ્ય ધારાનું નથી, મોટું નથી, પણ એક સમય હતો જ્યારે વઢવાણ બહુ જ મહત્ત્વનું હતું. તો એ રીતે સુરેન્દ્રનગર નવું છે, કેમ્પ હતો એ ખરેખર તો અંગ્રેજોનો. વઢવાણની બાજુમાં એમણે કેમ્પ નાખેલો, કારણ કે ત્યાં કપાસ બહુ થતો અને અંગ્રેજોને કપાસની જરૂર હતી વસ્ત્રો બનાવવા માટે. ત્યાં મિલો ધમધમતી હતી ઇંગ્લેન્ડમાં, તો એના કારણે કેમ્પ નાખેલો. અને વઢવાણના જે અત્યારના જિલ્લાઓ છે એમાં ધાંગધ્રા, હળવદ, ચોટીલા, વઢવાણ, આ બધા જે તાલુકાઓ છે એ તાલુકાઓમાં થતા કપાસને એક જગ્યાએ એકઠા કરે. ત્રંબકલાલ ટ્રોલી નામે એક નાનકડી ગાડી ચાલતી ધાંગધ્રાથી વઢવાણ સુધીની, એ ગાડીમાં આનું વહન થતું અને એ અમદાવાદથી એમ કરી અને જુદા જુદા સ્થળે પહોંચતું હતું. તો આ રીતે કેટલીક બાબતો યાદ રાખવી જોઈએ. સૌરાષ્ટ્રની વાત જ્યારે ચાલતી હોય ત્યારે રેવંતગીરી રાસ એ પણ યાદ આવવો જોઈએ, જેને સીધી જ લેવા દેવા છે ભગવાન શ્રી કૃષ્ણ અને બળરામ સાથે. ગોપનો દરિયો યાદ, ગોપનાથ યાદ હોવા જોઈએ, જેની સ્થાપના બહુ પ્રાચીન ગણાય છે. આપણે જૂનું જે સ્ટ્રક્ચર મંદિરોનું ગણાય એ ત્યાંથી મળે છે. તો રેવંતગીરી એટલે જુનાગઢનો એ પર્વતમાળાની વાત છે. પાલીતાણા યાદ આવવું જોઈએ, જૈન મોટું તીર્થ એ યાદ હોય. એ રીતે વારંવાર જે નગરી ડૂબી ગઈ છે સમુદ્રમાં, તો દ્વારકા નગરી, કૃષ્ણની સ્થાપેલી નગરી એ અત્યારની નગરી નથી, એ વારંવાર ડૂબી છે અને એના કારણો દરિયો ખસતો આવ્યો છે એ પણ છે. એના સંશોધનો ખાસ્સા થયા છે, તો આ વાત યાદ આવવા જોઈએ. સરોવરો, ગુજરાતના કેટલાક જાણીતા સરોવરો, નારાયણ સરોવર તો એ કચ્છમાં, નળ સરોવર તો કે અમદાવાદ જિલ્લામાં, બરાબર ને, ભાલકાંઠો જ્યાં આવેલો છે, ધોળકાથી નજીક થાય, વિરમગામથી નજીક થાય એવું નળ સરોવર જે પક્ષી અભયારણ્ય હતું, એનું એક્સટેન્શન અત્યારે જે થયું એ કડી પાસે. તો આ વિગત આપણને હોવી જોઈએ. નળાબેટ યાદ હોવો જોઈએ, જે ધોળાવીરાની બાજુમાં આવ્યા છે. ધોળાવીરા યાદ આવે એટલે સીધું જ વાત જોડાઈ જાય સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે. લોથલ, ધોળાવીરા એ મોટી સાઇટ સિંધુ ખીણની. બાકીના જે મોટા શહેરો હતા મોહેજોદરો અને એ બધા અત્યારે પાકિસ્તાનમાં જતા રહ્યા છે. તો એ પણ યાદ આપણે આવી જાય આ રીતે એક લાઇનમાં જ્યારે ચાલીએ ત્યારે. તો સુરતની વાત કરતા હતા કે દક્ષિણમાં, તો દક્ષિણની એ કેટલીક લાક્ષણિકતાઓ યાદ રાખવાની. સુરતને વારંવાર આગ સાથે સંબંધ છે, એને બાળવામાં પણ આવ્યું છે, એને લૂંટવામાં પણ આવ્યું છે. મરાઠી રાજાઓ દ્વારા સુરતને લૂંટ કરવામાં આવેલી છે. શિવાજી સાથે પણ એ વાર્તાઓ સંકળાય છે. એ જે જૂનો ઇતિહાસ છે એમાંની કેટલીક ઘટનાઓ આવી પણ જોડાયેલી છે. સુરતમાં મુગલી સરાય કરીને વિસ્તાર તમે જાણો જ છો જેને, તો કે એ શેના માટે વપરાતો કે મુસ્લિમ જે દિલ્હી સલ્તનત હતી, તો દિલ્હીમાં અને જે આખા દેશમાં મુસ્લિમો હતા એ મિડલ ઇસ્ટમાં હજી યાત્રા માટે જે જતા, ત્યારે સુરત બંદરનો ઉપયોગ થતો અને એમના રહેવા માટેની વ્યવસ્થા એ મુગલી સરાય જે વિસ્તાર છે ત્યાં ધર્મશાળા ટાઈપનું મકાન છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો એ પણ છે. શહેરોના પ્રાચીન નામો યાદ હોવા જોઈએ. સુરતનું નામ સૂર્યપુર હતું, ભરૂચનું નામ ભૃગુકચ્છ હતું, અંકલેશ્વરનું નામ અક્રૂરેશ્વર હતું, ખંભાત એટલે સ્તંભતીર્થ હતું, જેનો અપભ્રંશ થઈ અને આ રૂપ લેવાયું છે. ભરૂચ એટલે કે ભૃગુકચ્છ એ તો કેટલું બધું પ્રાચીન, આપણા પુરાણોમાંય જેનો ઉલ્લેખ મળે છે. આખો દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એને લાઠ પ્રદેશ નામે ઓળખવામાં આવતો. ગુજરાતના જુદા જુદા ભાગ, આનર્ત,
લાઠ પ્રદેશ, કચ્છ પ્રદેશ, સૌરાષ્ટ્ર પ્રદેશ. તો ભૌગોલિક આપણા જે પરંપરાગત નામો હતા એ પણ યાદ કરી લેવા જોઈએ. મહત્ત્વના પ્રાચીન જે શહેરો છે એમાં પાટણ સૌથી જૂની આપણી રાજધાનીનું શહેર રહ્યું, વર્ષો સુધી રહ્યું. આપણું કલ્ચરલ જે સીધો સંપર્ક વધારે છે ગુજરાતના ઇતિહાસ સાથે, જેને સતત સાથે તમે ભાષાનો ઇતિહાસ ભણો તો પણ તો કે એમાં જેની સાથે સંબંધ છે એ રાજસ્થાન છે, અને અત્યારે જે કચ્છમાં જતો રહ્યો એ સિંધ પ્રદેશ છે. તો આપણને યાદ હોવું જોઈએ આપણને કે કલ્ચરલી વધારે કોની હારે જોડાયેલા, તો કે ગુજરાતમાં આદિવાસી પટ્ટો ક્યાં છે, તો કે પૂર્વ ભાગમાં છે ને. તમે છેક આબુના પર્વતમાળાથી શરૂ કરી અને સાપુતારા સુધી વિસ્તરતો જે વિસ્તાર છે ગુજરાતની પૂર્વ પટ્ટી, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર જોડાયેલું છે. તો એ આખો પ્રદેશ પર્વતમાળાઓ પણ છે, જંગલો પણ છે, અને સાથે સાથે એ વિસ્તારોમાં આદિવાસી પ્રજા રહેલી છે. તો આ પણ આપણને ખબર હોવી જોઈએ. જેમ દક્ષિણમાં સાતપુડાની પર્વતમાળા છે એ રીતે ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની પર્વતમાળા યાદ આવે તરત જ. તે પ્રાચીન શહેરોમાં જે વાત કરતા હતા એમાં સિદ્ધપુરને ના ભૂલી શકાય, વડનગરને ના ભૂલી શકાય. એ રીતે વિસનગર પણ પ્રાચીન પહેલાંમાં આવશે. એ આખા વિસ્તારમાં જે શહેરો આવેલા અંબાજી અને ઉત્તર ગુજરાતના જે એમાં પ્રાચીન શહેરોમાં આ છે. તો સૌરાષ્ટ્રમાં પ્રાચીનમાં જૂનાગઢ આવે, પાલીતાણા, પોરબંદર, દ્વારકા, પોરબંદરની બાજુમાં ભૂમિસ્થલી ભૂમલી નામે ઓળખાય છે. જેઠવાઓની રાજવંશ ત્યાં સ્થપાયેલો અને ખાસા વર્ષો સુધી એમણે ત્યાં જ રાજ કર્યું છે. તો એવા શહેરો, અમદાવાદ જે કર્ણાવતી નામે ઓળખાતું, તો એ કર્ણાવતી નામે પણ તમે એને યાદ કરી શકો. આજે અમદાવાદ બહુ જ મોટું વિસ્તરણ પામીને મેટ્રો સિટી બનવા જઈ રહ્યો છે. તો એમાં કેટલા બધા અસલાલી, અસારવાથી માંડી અને આજે જે એના વિસ્તારો છે એ બધા એ આસપાસના નાના નાના ગામો હતા. પણ એની વચ્ચે અહેમદ શાહે વસાવ્યું એ અમદાવાદ. એની અંદરની કેટલીક ચીજ વસ્તુઓ જે મેં ગયા વિડીયોમાં વાત કરેલી, રાણીનો હજીરો હોય કે મહત્ત્વની મસ્જિદો હોય, ઝૂલતા મિનારા હોય, સીદી સૈયદની જાળી હોય કે બીજા હઠીસીના દેરા હોય, કેટલી બધી બાબતો ત્યાં છે. અર્વાચીન સ્થાપત્યમાં જોવું હોય તો દોશી હુસેન ગુફા હોય, જેને અમદાવાદની ગુફા નામ આપવામાં આવ્યું છે. એ આર્કિટેક્ટનો એક સરસ નમૂનો છે અને ગુજરાત યુનિવર્સિટીની સામે જ એ આવેલો છે. તો આ વિગત પણ તમને યાદ રહેવી જોઈએ. ફરતી હોટલ જેની પ્રતિકૃતિ સુરતમાં છે, તો એવી અમદાવાદમાં પણ એક સમયે શાન ગણાતી હતી. અને અમદાવાદના એ ફોટો તમે જુઓ તો એના પ્રતિક રૂપે પણ એને લેવામાં આવે છે. તો એવી વિગતો પણ ઇતિહાસ સાથે અને એ રીતે કલ્ચર સાથે પણ સંકળાઈ ગઈ છે. મંદિરોની વાત તો મેં ગઈ વખતે ઘણી કરી છે. સંસ્કૃતિની વાતની અંદર પણ આ બધું જોડાયેલું છે, એટલે એ રીતે પણ તમને ઘણી વાત કરી છે. પારસીઓને લગતી બાબતો પણ આપણે પૂછી શકાય, કારણ કે પારસી સાહિત્યકારો ઘણા બધા થઈ ગયા. પારસીઓનું સાહિત્યમાં, એમ ઉદ્યોગોમાં, એમ વેપાર વાણિજ્ય, અરે ઇવન હું તો કહું છું દક્ષિણ ગુજરાતની બોલીને ઘડતરમાં પણ ઘણા બધા પારસી અને ગુજરાતીનું મિશ્રણ આપણને મળે છે. એક જુદા જ પ્રકારનો લય લેકો મળે છે. અને એમના કલાકારોનું પ્રદાન આજે પણ એટલું જ નોંધપાત્ર છે. એ ફિલ્મો હોય, નાટક હોય કે બીજું કોઈ પણ ક્ષેત્ર હોય. તો એવા પારસીઓ સંજાણ બંદર આવ્યા. સૌથી મોટું એમનું જો કોઈ ધર્મસ્થાન હોય તો એ છે ઉદવાડામાં આવેલી અગિયારી કહેવામાં આવે એમના મંદિરને. એ અગિયારીમાં જે આતસ એટલે કે અગ્નિનું સ્થાપન કરવામાં આવે. અગ્નિને એ દેવ માને છે અને એ અગ્નિ ઈરાનથી લઈને આવેલા. એ અગ્નિ હજી પણ એમ જ પ્રજ્વલિત છે. તો એ ઉદવાડામાં આવેલું છે. તો એ સ્થાન આપણને પૂછી શકે. તમને સુરતના કેટલાક જે મહત્ત્વના, મુગલી સરાયની વાત કરી, પણ અહીંની એક થાંભલા પર રહેલી મસ્જિદ કે જેનું નકશીકામ જોડાયેલું છે બર્મા સાથે, બર્મી જ શૈલીનો છે. તો એ આ વખતે તો એવું શક્ય ના બન્યું. નહીંતર અમે જનરલી વિદ્યાર્થીઓને સુરતની મુલાકાત લેવડાવતા હોઈએ છીએ.
અને સુરતના આવા જાણીતા સ્થળો, કવિઓ લેખકોના ઘર, એમની સાથેની મુલાકાતો, અહીંનો છાપા, એનું પ્રેસ, એમાં થતું કામગીરી, આ બધાની મુલાકાતે વિદ્યાર્થીઓને લઈ જતા હોઈએ છીએ. પણ કમનસીબે 2-3 વર્ષથી સંજોગો જ એવા ઊભા ના થયા કે જેથી તમે, નહીંતર ડચ સિમેન્ટ્રી કબ્રસ્તાન ડચનું, અને એ એટલું કલાત્મક છે અને એટલું સરસ છે કે એકવાર ખરેખર એની મુલાકાત એમ પણ તમારે લેવી જોઈએ. તો આવા બધા પ્રશ્નો પણ તમને જરૂર પૂછી શકાય, એટલે એ રીતે તમારે તૈયારી રાખવી જોઈએ. આપણે દક્ષિણ ગુજરાતની વાત કર્યા પછી થોડાક આગળ વધીએ, સૌરાષ્ટ્રમાં પાછા જઈએ તો સોમનાથ, અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો સોમનાથ સ્વાભાવિક જ યાદ આવે. 12 જ્યોતિર્લિંગ પૈકી એક બહુ જ મહત્ત્વનું, અને ભારતભરના પ્રવાસીઓ આસ્થા સાથે ત્યાં આવે છે. તો સોમનાથનો પેલો ઇતિહાસ તો જાણીતો છે કે એને વારંવાર તોડી પાડવામાં આવેલું. કોના દ્વારા? તો ગઝનવી દ્વારા. એ યાદ હોવું જોઈએ. એની ઉપર હુમલાઓ કેમ થયા? તો કે એની સમૃદ્ધિના કારણે થયા. અને બીજી બાજુ આપણો એટલા રાજાઓ સંગઠિત નહોતા, અંદરોઅંદરના વેરભાવ હતા, એના કારણે સંગઠિત ન રહી શક્યા. એ પણ એક મોટું કારણ છે સોમનાથ સાથે સંકળાયેલું. તો આ વાતને યાદ હોવી જોઈએ. પણ સાથે એ યાદ હોવું જોઈએ કે સોમનાથની સ્થાપના કોણે કરી હતી? તો કે ચંદ્રદેવે કરી હતી. એની સાથે કથા જોડાયેલી છે, પણ એ હવે હું તમને અત્યારે નથી કહેતો, પણ ક્લાસમાં એની વાત આપણે કરેલી છે કે ચંદ્રદેવને જે શ્રાપ મળ્યો એમના સસરા તરફથી, અને એમાંથી મુક્ત થવા માટે થઈ અને એમણે ભગવાન શિવની આરાધના કરી, અને એના માટે જે સ્થાપ્યા, એટલે સોમ ચંદ્રએ સ્થાપેલા હોવાથી સોમનાથ નામે ઓળખાય છે. તો એ રીતનું આવે. સૌરાષ્ટ્રમાં ઘણી બધી માહિતીઓ છે, તમને એ યાદ હોવી જોઈએ. રાખેંગારની વાત આપણે કરી, મિનળ દેવીની વાત કરી, રાણક દેવીની વાત કરી, વાવ, રાણક દેવીથી વાવ યાદ કરી. એનું નામ વણઝારી વાવ, જે વઢવાણમાં આવેલી છે. પહેલે પગથિયે પગરે જ્યાં મૂક્યા પગ સમાણા નીર આવ્યા, એની વાત છે. એક 32 લક્ષણા યુગલને એમાં ભોગ આપવો પડેલો, અને પછી એ પાણી આવતા ગયા, અને એ રીતે કથા અને એ રીતનું એક સરસ મજાનું લોકગીત આપણને મળે છે. ઘણા બધા મળે છે, એમાંનું એ તમને યાદ આવી જવું જોઈએ. આ ઇતિહાસ આ રીતે પણ સચવાતો હોય છે. આ બાજુ આપણે ઉત્તર ગુજરાતનો જે ઇતિહાસ છે એમાં તો કેટલું બધું છે, કારણ કે મેઇન સ્ટ્રીમના ઇતિહાસકારો મોટાભાગે ઉત્તર ગુજરાતને વધારે ધ્યાનમાં રાખે છે. એના 2-3 કારણો પણ છે કે જૈન ધર્મમાં એક સરસ મજાની પરંપરા રહી, અને એ ગ્રંથોને સાચવવાની પરંપરા. એટલે ઘણી બધી ઓથેન્ટિક માહિતી આપણને જે મળી એ જૈન ભંડારાઓમાંથી મળી છે. અને સ્વાભાવિક જ એનું કારણ એ રહ્યું કે એટલે એ જે સચવાયું એના કારણે ગુજરાતી ઇતિહાસ લેખન જે થયું, જેની પલાણ દાદાએ વાત કરેલી, ગુજરાતી ઇતિહાસના ગાબડા એ નામનું જે વ્યાખ્યાન પડ્યું છે મારી ચેનલ પર, એ પણ તમે જોજો. એનાથી ખ્યાલ આવશે કે ઇતિહાસ પણ એક બાજુ કેમ અંકાઈ જતો હોય છે. તો એવા પાટણમાં જ કેટલું બધું છે. ત્યાંનું સહસ્ત્રલિંગ તળાવ તરત યાદ આવે. એ જ રીતે યાદ આવે આપણને પ્રસિદ્ધ તોરણો વડનગરમાં જે આવેલા છે. એવી જ રીતે યાદ આવે ત્યાંની રાણી કી વાવ. એ યાદ વાવ આવે એટલે તરત જ ગાંધીનગર પાસે આવેલી વાવ યાદ આવવી જોઈએ, જે અડાલજના નામે ઓળખાય છે. અડાલજની વાવ, અડાલજ ગામ, હવે જેનું સરસ મજાનું એ થવાનું. હમણાં જ જેને હેરિટેજમાં, વૈશ્વિક હેરિટેજમાં જેને સ્થાન મળ્યું એ ધોળાવીરા સાઇટ, તો એ કચ્છમાં આવેલી છે. તો આ પ્રકારની માહિતીઓ તમને ચોક્કસ પૂછી શકાય. સાહિત્યને લઈને પૂછી શકાય કે દાખલા તરીકે તમે જય સોમનાથની વાત કરો તો સોમતીર્થની વાત પણ તમને યાદ હોવી જોઈએ કે રઘુવીરભાઈએ લખી છે. ચૌલાદેવી, તો
તો ચૌલાદેવી એક મહત્ત્વનું પાત્ર, જેને ધૂમકેતુએ પણ લખ્યું અને મુનશીએ પણ લખ્યું છે, તો ચૌલા અને બીજાએ પણ લખ્યું છે. તો એ વિગતો પણ યાદ આવવું જોઈએ. મુનશીને ઐતિહાસિક નવલકથાઓમાં રસ છે, પણ સાથે આપણને એ ખબર હોવી જોઈએ કે એમણે ઐતિહાસિક તો લખી જ છે, સાથે પૌરાણિક કથાઓને આધાર રાખીને પણ નવલકથાઓ લખી છે, જેમ કે ભગ્ન પાદુકા. તો એ ભેદ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એ ઐતિહાસિક પેલા નથી. તો બીજા ઇતિહાસ, નજીકના ઇતિહાસને આલેખનારા કોણ સર્જકો? તો એ સર્જકોમાં આપણે વ્યક્તિ કેન્દ્રીય ઇતિહાસ, દાખલા તરીકે આઝાદીની જ વાત કરીએ તો આઝાદીના જે લડવૈયાઓ હતા એમાં સરદાર આવી જાય, ગાંધીજી પહેલાં આવે, કે મોહમ્મદ અલી જીણા, જે એક આપણા માટે એન્ટી હીરોની છબી છે, પણ એ પાકિસ્તાન માટે કાયદે આઝમ છે, એ ફાધર ઓફ નેશન છે ત્યાંના. એનું કારણ બંને ગુજરાતીઓ અને બંને સૌરાષ્ટ્રના, ગાંધીજી પોરબંદરના અને જીણા જુનાગઢ સાથે સંકળાયેલા. તો એ પણ યાદ કરવા જોઈએ. એ બંનેના જીવન ઉપર કોણે લખી? તો કે આપણે ત્યાં દિનકરભાઈએ એ નવલકથાઓ લખી છે. તો આ પ્રકારની માહિતીઓ આપણને રહેવી જોઈએ સાહિત્યમાં પણ, કે જેને એ રીતે દિનકરભાઈ યાદ આવે તો સાથે યાદ આવવું જોઈએ કે એમણે તો ગાંધીજીને તો લખ્યા જ લખ્યા. ગાંધીજીના પુત્ર, જે બહુ જ વિવાદાસ્પદ વ્યક્તિત્વ તરીકે જાણીતા છે, હરિલાલ ઉપર પણ દિનકરભાઈએ જ નવલકથા લખી છે. તો એ પણ આ ક્ષણે સંભાળું છું. તો એ જોવું જોઈએ. કેટલાક વિધાનો, દાખલા તરીકે આપણા ધીરુભાઈ ઠાકર જેવાએ, એમણે સાહિત્ય અને ઇતિહાસની વાત કરીને ત્યારે એમણે કીધું કે ભાઈ ઇતિહાસને જ્યારે તપાસો ત્યારે ઇતિહાસની રીતે જુઓ. ઇતિહાસને કોઈ ઘટનાને જ્યારે સાહિત્ય કૃતિમાં આલેખવામાં આવી હોય ત્યારે એ સાહિત્યિક ઘટના જ ગણાય. એને એ રીતે જુઓ, એને ઇતિહાસની ઘટના તરીકે ના જુઓ. તો આવા સ્ટેટમેન્ટ પણ ક્યારેક તમને પૂછાય. તો પ્રમોદ કુમાર જેવાએ એવું લખેલું કે ઇતિહાસનું લેખન છે ને એ સાહિત્યના લેખનથી, વિવેચનથી, સંશોધનથી બિલકુલ અલગ છે. આવું પણ કેટલાક આપણા જે બુદ્ધિ પ્રકાશમાં હોય કે એમાં લેખો જે પ્રગટ થયા હતા એને લઈને પૂછી શકે. દલપતરામના કે કેટલાક ગ્રંથો હોય, દાખલા તરીકે ગુજરાતી સાહિત્યની રૂપરેખા, તો આપણને નામ યાદ આવવા જોઈએ એના લેખકોના. પૃથ્વી વલ્લભ કૃતિ કોની, આવું પૂછાય. આવું બધું ઝીણું ઝીણું વિગત છે, કંઈ કેટલી માહિતીઓ આપી શકાય. પણ તમે વાંચો. ઇતિહાસના જે ગ્રંથો લખાયા છે એમાં આપણે રસિકલાલ છો પરીખનાય જાણતા હોવા જોઈએ. હરિપ્રસાદ દાખલા તરીકે, તો એમણે પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત, ગુજરાતનો ઇતિહાસ લખ્યો છે અને સાંસ્કૃતિક ઇતિહાસ પણ લખ્યો છે, ભારતનો લખ્યો છે. તો હરિપ્રસાદ ગંગારામ શાસ્ત્રી આપણને યાદ હોવા જોઈએ. એ રીતે ડાયાભાઈ દેરાસરીનું નામ, એમના ગ્રંથો વિશે જાણેલા હોવા જોઈએ. કે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ જેવી કૃતિઓના સર્જકો કોણ છે, તો એ આપણને ખબર હોવી જોઈએ. આ રીતે કેટલીક વાત થઈ શકે. અને આવું જ પૂછાય એવું નથી. એટલો મોટો વ્યાપ છે, પેપર ક્યારે ક્યાંથી નીકળતું હોય એ ખબર ના હોય. એટલે એ તમે પ્રયત્ન કરજો. આ પ્રકારની મેં એક દિશા આપવાની ટ્રાય કરી છે. આ જ રીતે શ્યોર ના હોય કે આવા પ્રશ્નો હોય, પણ આમાંથી ઘણું બધું આવી શકે છે. તો તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પરીક્ષામાં સફળતા મેળવો. મહેનત કરો. અને ખાસ અગાઉ જે વ્યાખ્યાનો મૂક્યા છે ગુજરાતી સાહિત્યના અને ઇતિહાસના સંબંધ તપાસતા, એ ફરીને જોઈ જજો. જનક ગઢવીના વ્યાખ્યાનને જોઈ જજો. રઘુવીરભાઈ અને નરોત્તમ પલાણના વ્યાખ્યાન મૂક્યા છે, એ જોઈ જજો. એ બધી માહિતીઓના આધારે આ પ્રશ્નો પૂછાવશે અને તમને એના ઉત્તરો ફાવશે એવી મને પૂરી શ્રદ્ધા છે. ધન્યવાદ.